હરિ બોલ. હરે સ્વાગત છે આ ભાગવત કથાની અંદર પધારેલા સમસ્ત તિથિઓ, વૈષ્ણવ ભક્તો, માતાઓ, જગન્નાથ, બલદેવ, સુભદ્રા, શ્રી રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મણ, હનુમાનજીના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ કરીને એમની જ લીલાઓનું આજે આપણે શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા છીએ. આજની આ ઘડીને આપણે ભગવાનની સેવામાં લગાડવાની છે. એક જીવાત્મા એ ઘડીઓને સંસારની સેવામાં લગાડે છે, એક જીવ એ ભગવાનની સેવામાં લગાડે છે. જીવન તો બધા જીવે છે, પણ એક ભગવાનની માટે જીવન જીવે અને એક પોતાના પરિવાર, 5 પાંડવો જે ભગવાનને બહુ પ્રેમ કરતા, અતિશય, અને લોકોએ સહન પણ કર્યું છે જીવનમાં. કોઈ વિચાર કરે કે મને મનુષ્ય અવતાર મળ્યો છે તો હું કોઈ વસ્તુને સહન નહીં કરું, એ ક્યારે બનશે નહીં. જીવનમાં એને સહન કરવું પડશે. આવા ભગવાનના પ્રિય ભક્તોની પાસે એમની સાથે ભગવાને કેટલી બધી પરીક્ષાઓ લીધી છે, અને આવી પરીક્ષામાં પણ એ પાસ થઈ ગયા છે. પણ કળિયુગમાં જીવાત્મા કોઈ પણ પરીક્ષામાં પાસ થાય એવો નથી, એને કોઈ વસ્તુમાં સહન થાય એવું નથી. એક ચક્ર જંગલની અંદર પાંડવોને વનવાસ થયો હતો. તમને ખબર હોય તો 12 વર્ષનો વનવાસ હતો. ભગવાનને 14 વર્ષનો હતો અને ભગવાનના ભક્તોને 12 વર્ષનો. તો એ ભગવાનના ભક્તોએ એને વનવાસને લીધો, સહન કર્યો. અને જેના ઘરમાં એ લોકો રહેતા હતા, આપણે ઘણી વખત ભાડે ન રહેતા હોય, અમુક લોકો ભાડું માગે ને અમુક ન માગે, સારા માણસો, પણ એ બ્રાહ્મણના ઘરમાં રહેતા. બ્રાહ્મણનું ક્યારે ખપે નહીં. બીજાનો તો આપણે ચલો બીજાના ઘરમાં રહીએ તો ચાલે, પોસાય, પણ બ્રાહ્મણના ઘરમાં આપણે રહીએ, પૈસો ન આપીએ, ભાડું ન આપીએ ને, તો સૌથી મોટું ઋણ ચડે છે. આ શાસ્ત્રોમાં પણ લખેલું છે કે બ્રાહ્મણનો પૈસો ન ખપે. બ્રાહ્મણ પરિવારમાં રહેતા હતા જંગલની અંદર, અને રોજ એ લોકો ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. કારણ કે એમને વનમાં એવો નિયમ હતો જવાનો કે ભીખ માંગીને જીવન નિર્વાહ કરવું. 12 વર્ષ સુધી જીવન નિર્વાહ કર્યું. બહુ કષ્ટી ભોગવી લોકોએ. આવી વાત કોઈને મનાય જ નહીં કે આવું તો લોકો કરતા હતા. વહેલું ઉઠી જવું એટલે કેટલા વાગે? 3 વાગે ઉઠી જ જતા. 2 વાગે 3 વાગે ઉઠીને એમનું જે સ્વ ભજન પોતાનું છે ને એ કરતા. કોઈને અત્યારે પૂછવામાં કે એટલા વાગે શું કામ ઉઠતા હશે? ખાલી ખોટું હેરાન થવા. ઘણી વખત લોકો ઉઠી જવાનું, નાઈ ધોઈને ખાલી બેઠા રહેવાનું, કંટાળો આવશે તમને. કારણ કે ભજન ભાવ નથી આપણે. જેને ભજન ભાવ જેના જીવનમાં છે ને, એ તો 2 વાગે એને ઊંઘ જ ન આવે. પહેલી વસ્તુ એને ઊંઘ ન આવે. પણ અહીંયા 5 પાંડવો 2 વાગે ઉઠી જતા અને સ્નાન કરતા. નગરપાલિકાનું પાણી નહીં, પણ યમુના નદીનું, ગંગા નદીના જળ, એના તટ ઉપર સ્નાન કરતા, પવિત્ર જળની અંદર.
એવું લોકોનું જીવન પવિત્ર જીવન હતું. એક દિવસની ઘટના છે કે 4 ભાઈઓ ભિક્ષા માંગવા ગયા, પણ ભીમ ન ગયો અને આળસ આવી. એટલે કે આજે તમે બહુ ખાઈ લીધું છે એટલે હવે થોડી ઘરે રહું છું, કે કાંઈ વાંધો નહીં, અમે જઈએ છીએ. સવારમાં વેલા નકુલ, સહદેવ, અર્જુન અને યુધિષ્ઠિર 4 ભાઈઓ ભિક્ષા એટલે મધુકરી કરવા ગયા. મધુકરી અહીંયા 4 ભાઈઓ તો ગયા, પણ કુંતી મહારાણી અને ભીમ 2 જણા એ જંગલમાં એ કુટિયામાં રહે છે. એમને એક નાદ સંભળાયો, અવાજ સંભળાયો કે એક ઘરની અંદર એમનું જે ઘરની પાછળ બ્રાહ્મણનું જે ઘર હતું ને, નથી આવતો અવાજ? હવે એક બ્રાહ્મણનું ઘર હતું અને બ્રાહ્મણના ઘરની અંદર બધા રોઈ રહ્યા હતા, બધા રોતા હતા બેઠા બેઠા. દીકરી, દીકરો, પિતા અને માતા બધા લોકો રોતા હતા. 4 જણા રોતા હતા. અને જેના ઘરમાં રહેતા હતા એ જ લોકો રોતા હતા. હવે આટલો બધો રોવાનો અવાજ આવે તો કળિયુગનો પાખંડી જીવાત્માનું પણ હૃદય પીગળી જાય ને જોવા જાય તો ખરા, જોવા કે શું થયું ભાઈ. કુંતીજી ત્યાં આગળ જોવા ગયા અને એનું હૃદય ભરાઈ ગયું કે કેવા લોકો હૃદય કેવા રડે છે. હજી તો પૂછ્યું નથી કે તમારે શું દુઃખ છે, પણ એમનું દુઃખ જોઈને જ એમનું હૃદય ભરાઈ ગયું અને એમની ઈચ્છા થઈ કે હું એવું કયું કર્મ કરું જેનાથી અમને સુખ મળે. આ સંતોનું હૃદય છે. સંત હૃદય નવનીત સમાના. ભગવાનના ભક્ત જે હોય ને એનો સ્વભાવ કેવો હોય છે? બીજાને સુખી કરવાનો હોય છે. કે આ જીવાત્મા સુખ શોધી રહ્યો છે, પણ આ જગતમાં કોઈ જગ્યાએ સુખ નથી. સુખ એકમાત્ર ભગવાનના ઘરે છે. આ નશ્વર જગત છે. આ શરીરનો, ઘરનો, પરિવારનો, કુટુંબનો, બધી વસ્તુનો નાશ થવાનો છે. એટલે એ સંતનું હૃદય બળે. કુંતી મહારાણી પણ એનું હૃદય દ્રવિત થઈ ગયું, સૌહાર્દ પૂર્ણ એમનું હૃદય બળવા માંડ્યું કે શું થયું તમારે? લાવો જોતા હું કે એના હૃદય શું થયું છે ઘરમાં. ભીમસેન પૂછે છે કે માં તમે જોયું શું થયું છે? ત્યારે કે એના ઘરમાં કોઈ બહુ દુઃખ આવી ગયું છે એવું લાગે છે. માં તમે જઈને પૂછી આવો શું દુઃખ છે? બેટા હું જે કહીશ તું કરીશ? કે હા, તમારો જ દીકરો છું, તમે મને જન્મ આપ્યો છે ને તમારા માટે મારે મોતના ઘાટે ઉતરવું પડે તો હું ઉતરવા તૈયાર છું. આવા દીકરાઓ છે કોઈનો દીકરો આવો કેવા વાળો? 2 છે, 4 છે, 1નો 1 છે. ખાલી મા બાપ ને રાખે તોય સારું છે. રોટલો આપે ને ખાલી 2 ટાઈમ રોટલો, કે અહીંયા ખાટલામાં બેઠા રહેવાનું, તમને રોટલો મળી જાય બોલવાનું નહીં. ખાલી આટલું બોલે તોય શ્રવણ કુમાર કહેવાય. શ્રવણ કુમાર ને જોયો છે ને? આ કળિયુગમાં ખાલી આટલું કરે, 2 ટાઈમ ખાવાનું આપે ને તો બહુ થઈ ગયું. કાઢી ના મૂકે તો સારું. પણ અહીંયા આગળ કે છે કે કુંતી મહારાણી કે છે કે આપણા વેદોમાં લખેલું છે, હે ભીમ બેટા, કોઈ આપણા ઉપર ઉપકાર કરે ને એના કરતો બમણો ઉપકાર એની ઉપર કરવો જોઈએ. શું કે છે? નીતિ શાસ્ત્ર શું કે છે? કોઈ આપણી પર ઉપકાર કરે ને એના કરતા બમણો કરવો જોઈએ. પણ કળિયુગમાં કેવું છે? ઉપકાર કરે એ જ ગાળો બોલે. તમને પૈસા આપે ને કે ભાઈ મારે પૈસાની જરૂર છે, ને પૈસા આપીને સંબંધ બગાડે. કેવું છે? પણ કુંતી મહારાણી કહે છે કે એમને આપણને જંગલમાં રહેવા માટે ઘર આપ્યું, એટલે એમને આપણા ઉપર શું કર્યો છે? ઉપકાર કર્યો છે. તો આપણે પણ સામેથી શું કરવું પડે? ડબલ ઉપકાર કરવો જોઈએ, બમણો કરવો જોઈએ. અને એ સમય આવી ગયો છે.
અને કોઈ સાધારણ વ્યક્તિ નથી, તો સાક્ષાત બ્રાહ્મણ છે, ભૂદેવ છે. અને એના ઘરમાં દુઃખ છે તો આપણે એના દુઃખને દૂર કરવું. આવું શાસ્ત્રમાં બતાવેલું છે કે ક્યારે પણ જે જીવાત્માએ તમને જીવનમાં મદદ કરી છે એનો ઋણ, એનો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલવો ન જોઈએ. જે વ્યક્તિએ તમારા ઉપર ઉપકાર કરેલો એને યાદ કરીને એને શોધવા જોઈએ કે આ વ્યક્તિએ મારા જીવનમાં કંઈક સારું કર્યું છે. મને પૈસા આપ્યા, મને ઘર આપ્યું, મારું સગપણ કરાયું, મારે દવાખાનામાં પૈસા નતા તો મને આ આપ્યું. પણ નીતિ શાસ્ત્ર એ પણ કહે છે કે આ તો બધા શરીરના ઉપકાર છે, આત્માનું કલ્યાણ, એનો ઉપકાર જે કર્યો ને આ જગતમાં એ સર્વશ્રેષ્ઠ ઉપકાર છે. એનાથી વિશેષ કોઈ ઉપકાર નથી. કે આત્માને પરમાત્મા એટલે ભગવાનની સાથે મળાવવામાં જે મદદ કરે ને એ આ જગતમાં સૌથી મોટો ઉપકાર કરી રહ્યો છે. બીજા બધા ઉપકાર કે છે, નીતિ શાસ્ત્ર કે છે કે એ તો ઉપકાર છે ને એ માત્ર 50 વર્ષના જ છે, શરીરના જ ઉપકાર છે. પણ પેલા જન્મ જન્માંતરના શાશ્વત ઉપકાર છે. અને એ ઉપકાર જે આપણી ઉપર કરે ને એનું ઋણ તો જીવનમાં ક્યારેય ચૂકતે ન કરી શકીએ. ત્યાં સુધી નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે જે આપણને ભગવાન તરફ લઈ જાય, ભગવાન તરફ વાળે ને, આ શરીરના શાસ્ત્ર કે છે કે આ શરીરના ચામડાના ચપ્પલ બનાવીને એને જૂતા આપી દઈએ ને પહેરાવવા માટે, તો એ ઋણ ચૂકતે ન થઈ શકે. એ ગુરુના, જે ગુરુ આપણને જ્ઞાન આપે, જે ગુરુ આપણને ભક્તિ આપે, જે ગુરુ આપણને દીક્ષા આપે, ગુરુ મંત્ર આપે, સાચા ગુરુની વાત છે. એટલા માટે શાસ્ત્ર અને નીતિ કહે છે કે શરીરના ઉપકાર તો લોકો કરતા હોય, પણ આત્માના કલ્યાણ કરવા માટે જે ઉપકાર કરે ને આ જગતમાં સર્વશ્રેષ્ઠ છે. આજે આ કથાની અંદર સ્ત્રી ધર્મનું ચરિત્રનું વર્ણન આવશે. કુંતી મહારાણી એક વિધવા સ્ત્રી છે, પણ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે પોતાના દીકરાઓની સાથે. કારણ કે શાસ્ત્રોમાં લખેલું છે કે એક દીકરીએ માતાના શરણમાં રહેવું જોઈએ. આપણે ઘણી વખત સાંભળીએ છીએ. અને વિવાહ થાય તો પતિની શરણમાં રહેવું જોઈએ. અને પતિ જ્યારે ન હોય તો એને દીકરાની શરણમાં રહેવું જોઈએ. આજે એ નીતિ, એ ધર્મનું પાલન કરે છે અને પોતાના સંતાનોને એ વસ્તુ શીખવાડે છે કે કેવી રીતે જીવન જીવવું. પાંડુ રાજા તો સ્વર્ગે સિધાઈ ગયા છે. એમના જે પિતા હતા એમનો તો સ્વર્ગવાસ થઈ ગયો, પણ તોય આજે એના છે ભક્તિ શું છે, તપસ્યા શું છે, જ્ઞાન શું છે, વ્રત શું છે, એ બધી વસ્તુના નિયમોનું બતાવ્યું. આ માતા આજે સંસારની માતાઓને શીખવાડે છે કે આપણો શું ધર્મ બને છે, આપણે શું કરવું જોઈએ. દીકરાઓને ભણાવો ગણાવો બધું, પણ સાથે સાથે એને સંસ્કાર પણ દેવા જોઈએ ભક્તિના. કે ભાઈ તું ભણે કાંઈ વાંધો નહીં, પણ તું મંદિરે જા, તું સત્સંગમાં જા. કારણ કે તું મંદિરે, સત્સંગમાં અને માળા કરીશ ને તો તારે જીવનમાં ક્યારે ખોટા વિચાર નહીં આવે. આવું શાસ્ત્ર કહે છે. જ્યારે આ વાત કરી એટલે ભીમસેને કીધું કે માતા જઈ આવો અને જોતા હો કે એને ઘરમાં શું દુઃખ છે. ભીમસેને કહ્યું કે માં, તમે બ્રાહ્મણનું દુઃખ અને દુઃખના કારણે જાણી લઈને આવો કે એને શું દુઃખ પડ્યું છે. અને ગમે જેટલું કઠોરમાં કઠોર દુઃખ હશે ને એ દુઃખને હું દૂર કરીશ. ગમે જેવું દુઃખ હશે હું વચન આપું છું માતા કે તમે જેમ કહેશો ને તો એ પ્રમાણે હું એ બ્રાહ્મણનું દુઃખ દૂર કરીશ. અત્યારે તો ઘણા લોકો નહીં કહેતા કે ભાઈ, આપણે એમ નહીં કહેતા કે ભાઈ મકાન રાખ્યું છે, થોડા ઘણા પૈસા આપજો, કરી આપજો, ને કે થોડો બિઝનેસમાં થોડોક હેલ્પ કરજો, કે તમે શું કામ ધંધો કરો છો, આવી જશે ને તો તારે ગમે ત્યારે તમે તું ટેન્શન મત લેજે. એટલે આજના જે લોકો હોય ને ખાલી કહેવાના અલગ, અને આજનો માણસ જ એવો છે કે ખાલી માખણ મારવા વાળા માણસો છે.
સત્ય હકીકત વસ્તુ વાળા કોઈ નથી. એ વિચાર ન કરે, ખાલી ફોન પર કહી દે, ગમે તે વાત કહી દે, કઈ દીકરી બીમાર હોય, દીકરો બીમાર હોય, કોઈ એડમિટ હોય, કે આ લઈ જજે, તારે જેટલા પૈસા જોવે એટલા. અને પછી એન ટાઈમે છે ને માગવા જાય ને, સોરી યાર હતા પણ શું કર્યું કે વપરાઈ ગયા, કે આમાં લગાડી દીધા. બાકી તમે તારા માટે યાર ક્યાં ના છે. એટલે સમજી જો કે એનું મોઢું જીવનમાં ક્યારે જોવું નહીં, એ વ્યક્તિનું, એવા વ્યક્તિનું. કઈને જે ફરી જાય ને એને તો નરકની અંદર હજારો ગણું દેવું પડે છે. જે કઈને ફરી જાય એના કરતા ન હોય તો ન પાડવી. પણ કોકને ખોટા વચન, ખોટી શું કહેવાય કે આશા બંધાવી, એ ક્યારે ઘણી વખત આવું બધા બનાવ બનતો. ભીમ જે કે છે ને વચન, એ નિશ્ચિત પાલન કરે છે કે હે માં તમે જે કહેશો ને હું કરીશ, તમે જોયા આવો. હવે કુંતી મહારાણી છે ને એ ઘરની અંદર જાય છે, કુટિયાની અંદર, પાછળ એના ઘરમાં અવાજ આવતો તો જઈ અંદર ઘરમાં જાય છે. તો ઘરમાં શું વાત ચાલી રહી છે? ઘરમાં બધા લોકો કે છે કે પત્ની કે છે કે પતિદેવ તમે ન જાઓ, હું જઈશ મરવા માટે. પતિ કે છે કે ના હું મરવા જઈશ, અને દીકરી કે છે ના તમે બે જણા રવા દો, હું મરવા જઈશ. આવી બધી વાતો ચાલી રહી છે. હવે આ બધા લોકો વાતો કરી રહ્યા છે કે પેલા રાક્ષસ જે છે ને, બકાસુર કરીને રાક્ષસ હતો, અને એનો સ્વભાવ એવો હતો કે રોજ એક વ્યક્તિના ઘરમાંથી એક વ્યક્તિને ખાઈ જાય, ફેમિલીમાંથી. એને રોજના 2 પાડા બળદગાડું ભરીને એને અનાજ અને એક વ્યક્તિનો જીવ જોવે. અને જીવનમાં એક વાર જ ઘટના આવી ઘટે, દરેક ફેમિલીમાં એક જ વાર આવી ઘટના ઘટે કે એક જીવને એને દેવો પડે. એટલે આ બ્રાહ્મણના ઘરમાં આજે ચર્ચા ચાલી રહી હતી સવારથી જ, વહેલા પ્રૌઢિયામાં જ, કે આજે કોણ જશે, કોણ બલિદાન આપશે. એટલે પતિદેવ જ સૌથી પહેલો કહે છે કે નહીં હું જઈશ, ચિંતા મત કરો. પણ એને એ ચિંતા હતી કે બધું હું જતો રહીશ તો ઘર કેમ ચાલશે, આમ કેમ છે આ બધું. ત્યારે પત્ની કે છે કે હે પતિદેવ તમે ચિંતા ન કરો, હું જઈશ. કારણ કે શાસ્ત્ર કે છે, નીતિ કે છે કે એક પત્નીનું એક કર્તવ્ય છે કે એને પોતાના પતિના, એની સલામતી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેવા જોઈએ. એક પત્નીનું શું કર્તવ્ય છે કે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેવા જોઈએ. અને આવા શાસ્ત્રોમાં બહુ ઘટનાઓ છે, કથાઓ આવે છે. એનાથી શું થશે? આ કાર્ય કરવાથી, આ કર્મ કરવાથી શું થશે? આ લોકમાં પણ એનો યશ ગવાશે અને પરલોકમાં એને સુખ મળશે. જે આવું જીવન જીવશે. આવી ઘટના આપણે વિચાર કરીએ કે આપણા ઘરમાં જ આવી ઘટના ઘટે અત્યારે તો શું થાય? હવે કઈ કરી કહેવાનું નથી, એના કરતા તમે હવે જતા રહો, અમે ઘરમાં જીવી લેશું, બેંકમાં છે ને પૈસા, જાઓ. અત્યારના માણસો એમ જ કે તમે મરો, તમે મરો. કારણ કે કળિયુગના જીવ છે ને બધા. આ તો પહેલો દ્વાપર યુગ છે. ઈ કે છે કે હું મરીશ, હું જીવ આપી દઈશ. અને કળિયુગ નો કે તું આપ, તું આપ, તું આપ. બસ આટલો ફરક છે. તું મેં, બસ આ જીવન છે, આ સ્વાર્થ છે. પત્ની કે છે કે જે ઉદ્દેશ્યથી લગ્ન કરવામાં આવે છે તે ઉદ્દેશ્ય હવે પૂરો થશે. શું કે છે? પેલા ફેરા ફરે છે ને, ફેરા બધા ફર્યા છે ને, ફર્યા ને બધા. ફેરા ફરે એટલે પેલા છે ને પતિદેવ આગળ હોય, ખબર છે? આપણે યાદ કરવા જોઈએ કે પેલા ફેરામાં છે ને 3 ફેરા ફર્યા હતા ને, એટલે પેલા પતિદેવ આગળ ફરે અને પછી ના 4
પત્ની આગળ ફરે ને એટલે અહીંયા આગળ એ જ કે છે, જો એક એક વસ્તુ આપણને આ બધી વસ્તુઓ તો થાય છે, પણ એની શું પાછળ શું એનો અર્થ થાય છે એ ખબર નથી. ઘણી જગ્યાએ ઘણા લોકો નથી ખબર એનો અર્થ શું છે. કે ભલે ગમે તે હોય, સુખ હોય કે દુઃખ હોય, પણ છેલ્લે તો હું પહેલો મારો જીવ જશે. એનો અર્થ એ છે કે હું સુહાગન બનીને હું મરું, વિધવા બની ન મરું. અને મારા જીવનમાં જે પણ ઉદ્દેશ્ય હતા એ બધા પૂરા થઈ ગયા છે. મારા જીવનમાં જે પણ ઉદ્દેશ્ય હતા એ બધા પૂરા થઈ ગયા છે. કયા કયા ઉદ્દેશ્ય હતા? પુત્રની પ્રાપ્તિ, પુત્રીની પ્રાપ્તિ, ધર્મની પ્રાપ્તિ, સમાજમાં માન મર્યાદા બધું સચવાય રહે, એ બધી વસ્તુની મારા જીવનમાં બધી વસ્તુ થઈ ગઈ છે. હવે કશું જ બાકી નથી. એટલા માટે મારો પૂરો ધર્મ હવે થઈ ગયો છે. એટલા માટે હું મરવા માટે તૈયાર છું. હું મરવા જઈશ. બસ આવી જ વાત કરી ત્યારે પતિદેવે ના પાડી. એ રડવા માંડ્યું કે ના, તારે નથી જવાનું, હું જઈશ. જ્યારે પતિદેવે કીધું કે નહીં હું મરવા જઈશ, ત્યારે પત્નીએ ફરીથી કીધું કે હે સ્વામી, તમે જો મરવા જશો અને રાક્ષસ તમને ખાઈ જશે, બકાસુર નામનો, તો હું વિધવા બની જઈશ. અને આ કોઈ નાથ ન હોય એને અનાથ કહેવાય. સનાથ એને કહેવાય કે જેના પિતા છે એને. સનાથ કોને કહેવાય? કે જેને માથા ઉપર પિતાનો સહારો છે એને સનાથ કહેવાય. અને જેને માતા પિતાનો જેને સહારો નથી એને અનાથ કહેવામાં આવે. અને કહેતા અનાથ બાળક છે. એટલે અહીંયા પત્ની કહે છે કે તમે જો જશો અને મરી જશો તો હું વિધવા બની જઈશ. અને જ્યારે હું વિધવા બનીશ તો તમારા જ 2 સંતાનો છે ને એ અનાથ બની જશે. એ તો દુઃખ મારાથી કદાચ સહન થાય, પણ જ્યારે હું વિધવા બની જઈશ ને તો આખો સમાજ મારી સામે ખોટી દ્રષ્ટિથી જોશે. કેવી દ્રષ્ટિથી જોશે? જેમ શિયાળિયા જેમ હાડકાને જેમ કોઈ માંસને ખાવા માટે કેમ લાલાહિત રહેતા હોય, એમ અહીંયા ઉદાહરણ આપે છે સ્ત્રી, બ્રાહ્મણ પત્ની, કે જેમ શિયાળિયાઓ જેમ હાડકા અને માંસને ખાવાની લાલસામાં કેટલા ભૂખ્યા ને તરસ્યા હોય છે, એવી દશા મારી થશે વિધવાની, કે લોકો ખોટી દ્રષ્ટિથી મારી સામે જોશે અને એ હું સહન નહીં કરી શકું. એટલા માટે હું પેલા પ્રાણ ત્યાગ કરીશ. તોય પતિદેવ કે છે કે ના, હું મરી જઈશ, પેલા હું પ્રાણ ત્યાગ કરીશ. મારું કર્તવ્ય બને છે, કારણ કે મેં તારી સાથે વિવાહ કર્યા છે, એટલે હું એ રાક્ષસ પાસે જઈશ. ત્યારે પત્ની ફરીથી કહે છે કે જીવનમાં તમે તો કદાચ જતા રહેશો, તમે કહો છો કે મારા પતિનો ધર્મનું હું પૂરેપૂરું નિયમનું પાલન કરું છું, પણ આ દીકરીને, આ દીકરાને સંસ્કાર કોણ આપશે? આ દીકરી મોટી થશે તો એનું સગપણ કોણ કરશે? અને સગપણ થશે તો એ કઈ પોતાના ઘરમાં સુખી નહીં રહે. એટલા માટે કે છે કે હું પ્રાણ ત્યાગ કરીશ. તેથી મને જ મોકલી દો. અને સ્ત્રીઓ માટે સૌથી મોટી સૌભાગ્યની વાત છે કે પતિ કરતા પત્ની પહેલા મરે. એ સ્ત્રીને છે ને સદગતિ મળે છે, ભગવત ધામ મળે છે, ભજન કર્યા વગર. ગૌતમ ઋષિ ની કથા આવે છે રામાયણમાં, સાંભળી છે? અહલ્યાની કથા. અહલ્યાએ કોઈ દુષ્કર્મ નહોતું કર્યું. હકીકતમાં શાસ્ત્રમાં લખેલું છે કે એને સૌથી મોટું પાપ કર્યું છે, ઇન્દ્ર સાથે ખોટું કર્મ કર્યું. બરોબર, ઇન્દ્ર સાથે ખોટું કર્મ કર્યું, પણ તોય આજે સતી નારીઓની અંદર અહલ્યાનું. ગૌતમ ઋષિ મુનિએ શ્રાપ આપી દીધો કે જા તું પથ્થર બની જા. અત્યારની હોય તો કોર્ટમાં જાય સીધી. તું મને પથ્થર બનવાનું કે છે, હું તને સીધો જેલમાં નાખી દઈશ. તું ચિંતા શું કામ કરે છે?
પેલા તો અત્યારનો પતિ શ્રાપ આપી જ ન શકે, કારણ કે ઈ જ ડરતો હોય બિચારો, શું શ્રાપ આપે. અને કદાચ શ્રાપ આપે અને કદાચ આમ કરે તો પેલી કે હું નારી કેન્દ્રમાં જતી રહીશ, તું ચિંતા મત કર, તને બરોબર પેલું કે છે ને, ધોળા દાડે તારા બતાડીશ, ધોળા દાડે પાણી પીવડાવી દઈશ, તને તું એ યાદ કરીશ કે તને પત્ની મળી હતી. અને એવો જોરદાર તરખટ ને એવો ચાલે ને જોરદાર, આ અહલ્યા કળિયુગની આ કળિયુગની અહલ્યાઓ બધી એક થી એકને ટક્કર મારે એવી, એક થી એકને એક ટક્કર મારે એવી. પણ આ અહલ્યા તમે જુઓ, એનું ચરિત્ર એટલા માટે હું તમને કહું છું કે સતી સ્ત્રીનું શું જીવનમાં શું કર્તવ્ય છે. ઈ પત્ની ધારે તો કઈ ન બોલે કે પતિદેવ તમારે જાવું જવું કઈ વાંધો નહીં, છોકરા હું સંભાળી લઈશ, જીવન નિર્વાહ કરી લઈશ. પણ નહીં, એનો સૌથી મોટો એને ધર્મ બજાવ્યો કે પેલા હું મરીશ. અહલ્યા 1000 વર્ષ સુધી એ પથ્થરના શરીરમાં હાથ જોડીને ઊભી છે, અને એના પતિએ જે શ્રાપ આપ્યો હતો ને એ શ્રાપ પૂરો કર્યો એને. એટલા માટે આ હું વાત કરું છું કે એ અહલ્યાનો આજે પણ યુગોના યુગો વીતી ગયા, 11.5 લાખ વર્ષ વીતી ગયા, પણ તોય આજે અહલ્યાનું ચરિત્ર આખી દુનિયા, આખો સંસાર જાણે છે. સ્વર્ગના દેવતાઓ એ સ્ત્રીને પૂજે છે. આજે સંસારના જીવોની બતાવો, કોઈ પૂજે છે? કોઈ સ્ત્રીનું આજુબાજુ વાળા અરે નોમ મૂકો, આમ હાથ જોડે, એનું ક્યાં નામ લીધું સવારમાં. એક એક વ્યક્તિના કર્મ તમે જુઓ, એક એક સ્ત્રીના, પુરુષના, દીકરા દીકરીઓના જીવન જુઓ. બસ ઉદરમ ભરણો જીવા, બસ પોતાનું પેટ ભરવા માટે લોકો જીવન જીવી રહ્યા છે, બીજું કાંઈ નહીં. બીજા મરે, ખાડામાં પડે, જે થવું થાય, બસ મારું ઠેકાણું પડે, બસ હું સુખી થઈ જાઉં ને, બસ આવું આ કળિયુગના જીવની દશા છે. પણ અહલ્યા પથ્થરના શરીરમાં પ્રાર્થના કરે છે, મને ક્ષમા કરી દો. ત્યારે ગૌતમ ઋષિ મુનિ એના પતિ કે છે કે તને ક્ષમા તો હું નહીં કરું, તને ક્ષમા ભગવાન કરશે, એટલે તારું કલ્યાણ થઈ જશે. ભગવાન રામ એ જગ્યાએથી નીકળ્યા જંગલમાંથી. કેટલી ઉંમર હતી ખબર છે? ભગવાનની ઉંમર ત્યારે કેટલી હતી? 11 વર્ષની ઉંમર. નાનકડા બાળક હતા અને જંગલમાં જાય છે. કોની સાથે જાય છે ખબર છે? બાલકાંડની અંદર આનું વર્ણન આવે છે, રામાયણ બાલકાંડ. કેટલા કાંડ છે રામાયણમાં? અમારા ઘરમાં કેટલા કાંડ છે? 7 કાંડ છે. બાલકાંડ, અરણ્યકાંડ, અયોધ્યાકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, આવી રીતે 7 કાંડ આવેલા છે. એમાં બાલકાંડની અંદર 11 વર્ષની ઉંમરે વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણ જઈ રહ્યા છે. આશ્રમ એક દીખ મગ માહી, જીવ જંતુ તહ નાહી. ભગવાન રામ કે છે કે હે ગુરુદેવ, આ એકદમ કુટિયા છે, સુંદર મજાનું ઘર બનાવેલું છે, પણ આ ઘરમાં કોઈ રહેતું કેમ નથી? અને અહીંયા એક પથ્થરમાં એક સ્ત્રીનું જે શરીર છે એ કોણ છે? જીવ જંતુ તહ નાહી, અહીંયા કોઈ જીવ રહેતું નથી. આવું શું છે? તો શું ભગવાન નથી જાણતા કે આ કોણ છે? ભગવાન જાણે છે કે આ કોણ છે? અહલ્યા છે. પણ તોય ગુરુને પૂછે છે અને ગુરુ એનો ઉત્તર આપે છે. ત્રિભુવનના નાથ છે, બધું ભગવાન જાણે છે કે આ જીવો કાલે સવારમાં શું કરવાના છે એ બધું ભગવાનને ખબર છે. કે કેટલાના ગળા વાઢવાના છે, શું કરવાનું છે, સારું કરવાનું છે સવાર ઉઠીને કે ભૂંડું કરવાના છે, બધું ભગવાન જાણે છે. અને એનું પ્રમાણ ગીતાની અંદર છે, 7મા અધ્યાયમાં લખેલું છે, 26 નંબર શ્લોક ભગવદ ગીતા.
વેદાહમ સંતિતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. હે અર્જુન, આ જગતના એક 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 જીવાત્માઓનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન હું એકલો જાણું છું. કે આ લોકો ભૂતકાળમાં ક્યાં હતા, વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તમારા મનમાં, આજુબાજુ વાળા કોઈ જાણે? પણ એ ભગવાન જાણે છે બધું. આખી હિસ્ટ્રી ખબર છે, જીવ બાળે છે એ બધું જાણે છે ભગવાન. અને ભવિષ્યમાં આપણે શું કરવાના છીએ, 2020માં 21માં શું કરવાનું, આપણો શું પ્લાન છે, કોને ઉડાડવાના છે અને શું કરવાનું છે, બધું ભગવાન જાણે છે. આવો કોઈ જાણવા વાળો ન? કે આપણે બધા બેઠા છીએ આજુબાજુમાં, આપણા બાજુમાં જે બેઠું છે એના મનમાં શું ચાલી રહ્યું છે કોઈને ખબર છે? કે કેટલા વાગે બંધ કરે, અંદર માઇક લઈને બેસી ગયા છે. મનમાં ચાલતું હોય પણ આવું એ ભગવાન જાણે છે. આપણા હૃદયમાં રહેલા ભગવાન જ જાણે છે કે આના મનમાં શું ચાલી રહ્યું છે. પણ અર્જુન, હું એક વાત કહું તને, કે આ બધા જીવો, લાખો કરોડો અરબો ખરબો જીવોની બધી વસ્તુ હું જાણું છું. વેદાહમ સંતિતાની વર્તમાનાની છે અર્જુન. હે અર્જુન, આ બધા જીવોનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન હું એકલો જાણું છું. પણ આ સંસારના બધા લોકો મળીને મુજ એક ઈશ્વર પરમાત્મા ભગવાનને કોઈ નથી જાણી શકતું. આજે આ સૌથી મોટી દુર્ભાગ્યની વાત છે. હું બધાના મનની વાત જાણું છું, પણ આ બધા લોકો મને કોઈ નથી જાણતું. કે છે ને કે ઈશ્વર એટલે ભગવાનને કોઈ જાણી શકે નહીં. આ વસ્તુ છે અદ્ભુત. અહલ્યાના મસ્તક ઉપર પગ મૂકે છે. રામ અને લક્ષ્મણને તો ખબર હતી, પણ તોય ગુરુ મહારાજને પૂછે છે વિશ્વામિત્રને કે આ કોણ છે, શું છે? ત્યારે વિશ્વામિત્ર કે છે, હે રામ, તમે જાણતા નથી આ કોણ છે? આ તો સદીઓથી, હજારો વર્ષોથી આ પથ્થરના શરીરમાં છે. ના ના, મને તો કઈ ખબર નથી. ભગવાન તો બધું જાણે છે, પણ તોય કે છે કે ના, મને નથી ખબર. કારણ કે ગુરુના મુખેથી એ કથા ફરીથી સાંભળવા માંગે છે કે મારે કથા સાંભળવી છે. ને કે અત્યારે તો કે એ તો કથા સાંભળી લીધી, બીજી કઈક બોલો, નવી નવી કઈક રોમેન્ટિક કથા બોલો, કઈક આનંદ આવે એવી. એનું એ જ નામ ધૂન બોલે બોલ કરો છો. કઈક નવી પિક્ચરમાં કેમ નવી નવી ધૂનો આવે, એમ આ કઈક મહામંત્ર છોડો, કઈક બીજું કઈક બોલો. મહામંત્ર પહેલા પણ હતો, અત્યારે પણ છે, ને ભવિષ્યમાં પણ બધા લોકોને તારશે આ ભગવાનનું નામ. એટલી તાકાત છે. આજે મહામંત્ર જે લોકો જપે છે ને, નિત્ય નવીન રસ અને આનંદ ઉઠાવી રહ્યા છે. એટલી તાકાત છે મહામંત્રની અંદર, ભગવાનના નામમાં. એટલે તો એને બીજા બધા છે એ મંત્ર છે, પણ આને શું કહેવામાં આવે છે? મહામંત્ર. એમાં લખેલું જ છે મહામંત્ર. એટલે આ એક ઔષધિ. અને જે જેટલી દવા લેશે, જેટલું નામ સાંભળશે, જેટલું નામ બોલશે, એનો ભવરોગ એટલો નીકળી જશે. એટલા માટે હરિનામ લેવું જોઈએ. પૂછે છે ભગવાન કે આ કોણ છે? ત્યારે વિશ્વામિત્ર કે છે, ગૌતમ નારી શ્રાપ વશ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુવીર. શું કે છે? ગૌતમ નારી પાપ વશ નહીં, પણ શ્રાપ વશ આ જંગલમાં અહીંયા પડી રહી છે હજારો વર્ષો સુધી. અત્યારની હોય કેટલી ગાળો બોલતી હોય. મને માર્બલમાં ફિટ કરીને જતા રહ્યા મારા સ્વામી. આ જન્મમાં મળ્યા, પણ આવતા 7 જન્મમાં મળજો મત આવવાને. ઘણા બોલ્યા છે, આપણા જીવનમાં બોલ્યા જશું. આપણે આપણા જીવનમાં ધણીને એક વાર તો બોલ્યા જશું. અને કોકને તો આદત હોય, અઠવાડિયામાં એક વાર ન બોલે તો એને ખાવાનું ના ઉતરે. આમ આમ કરે, હાથ દેખાડી દેખાડી આંગળી સિંધી સિંધી કરે, એટલે બિચારો ગળી જાય, આખો દુબળો પતળો થઈ જાય. પણ અહીંયા એક શબ્દ પણ નથી બોલી અહલ્યા પોતાના પતિ કે એને મને આવું કર્યું, આવો છે નહીં.
અહલ્યાના મસ્તક ઉપર ભગવાનને કહે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, હે રામ, તમે તમારા ચરણ આ અહલ્યાના મસ્તક ઉપર મૂકો. અને ભગવાને એ જમણો પગ ઊંચો કર્યો. કૃપા વરસાવે છે આજે એક ભક્તની ઉપર, પણ કોની કૃપાથી વરસાવે છે? ગુરુની કૃપાથી. ગુરુએ કીધું એટલે ન કે આગળ ના જતા રહે કે ભાઈ અહીંયા કાંઈ નથી, ચાલ આગળ. રામ ને લક્ષ્મણ કે પણ ગુરુએ કીધું કે આનું કલ્યાણ કરવાનું છે. અને એની અંદર બે વસ્તુ છે કે ભગવાને પણ ગુરુની અંદર પ્રેરણા કરી કે તમે અહીંયા ઉભા રહો, સત્સંગ કરો, મારે આ જીવનું કલ્યાણ કરવું છે. કારણ કે એક જન્મથી નહીં, એ કેટલાય જન્મથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, એટલે આજે મારે એનું કલ્યાણ કરવું છે. આપણે પણ કેટલાય જન્મોથી ભટકી રહ્યા છીએ, પણ આજે ભગવાને ગુરુ, શાસ્ત્ર અને ભગવાનની પૂર્ણ કૃપા આપણી પર કરી દીધી કે આપણે ભગવાનની સેવામાં લાગી ગયા. ન કે આપણે ભટકતા હોત, શું કરતા હોત? આ જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતા હોત. જો આજે ગુરુની કૃપા ન હોત તો શું આજે આપણે સત્સંગમાં બેઠા હોત? કોઈ ટીવી જોતું હોત, કોઈ કોઈની નિંદા કરતું હોત, કોઈ ફોનમાં મથતું હોત, અલગ અલગ બધા કાર્યોમાં લાગેલા હોત. મોટી કૃપા કે એમની સેવામાં આપણને લગાડી દીધા. એટલે શરૂઆતમાં મેં ન કીધું કે એક જીવ ભગવાનની સેવામાં જીવન વિતાવી દે છે અને એક જીવ સંસારના હાડ માંસથી બનેલા જીવોમાં પોતાનું શરીરનું બલિદાન આપી દે છે. આ શરીર છે ને રાખ થશે, સાફ થઈ જવાનું છે, પણ સંસારના જીવની સેવા કરવામાં કે શું બેલેન્સ છે? કઈ નથી. પણ આ જ શરીરથી તમે ભગવાનની સેવા કરશો ને તો એ લેખે છે, એ લખાશે ખાતામાં, એકાઉન્ટમાં કે આને સવારે ઉઠીને મારી સેવા કરી છે, મારું નામ જપ કર્યું છે, મારી માટે કંઈક બનાવ્યું છે, મારી સેવા કરી છે. કોઈ પણ પ્રકારની સેવા તમે કરો, ભગવાન યાદ રાખશે. અને સંસારના જીવો કેવા છે કે તમે આજે સેવા કરો તો કામની છે, પેલા 10 વર્ષ પહેલા કરી હું ભૂલી ગયો છું. અરે અઠવાડિયા પહેલા બી તમે કઈ ખવડાવ્યું હશે ને તો લોકો ભૂલી ગયા છે. પહેલા જે કર્યું એ કર્યું, અત્યારે શું કરો છો મારી માટે? લાવો, કઈ છે પૈસા ખીચામાં? લાવો. અત્યારે તમે મને શું મદદ કરો છો? આજના કળિયુગના જીવો આવા છે. અને તોય આપણે એવા જીવોની પાછળ પડ્યા છીએ જે આપણને ગાળો બોલે, નિંદા કરે, આપણું કોઈ વેલ્યુ નથી. એ માણસોની પ્રત્યે આપણે ગાંડા બની ગયા છીએ. અને જે ભગવાન આપણને હવા આપે છે, વરસાદ આપે છે, શ્વાસ આપે છે, ચલાવી રહ્યા છે, કાઢી નાખે તો અંદરથી આત્મા ઉડી જાય તો પછી આપણી સુંદરતા, આપણા કપડા, બેંક બેલેન્સ, આપણો મોબાઈલ, આપણી ગાડી, આપણો બંગલો, ભલે લોન ભરતા હોય, એ બધી વસ્તુ શું થશે? ધન દોલત ઓર માલ ખજાના યહી ધરા રહે જાયેગા. અને તમે એકલા યમપુરીમાં પહોંચી જશો. આ જે મનુષ્ય શરીરને ભોગવ્યું ને તો એનો હિસાબ કિતાબ તો દેવો પડે ને ભાઈ. સોનાની ખાણમાં કામ કરતા હોય પણ સાંજે ચેક થાય હો, બધું કમ્પ્લીટ આખા શરીરનું ચેકિંગ થાય પછી બહાર કાઢે. એટલે થોડી લઈ જાય તો કેવા કેવા માણસો છે ખબર છે? પેલા વોટ્સઅપમાં, ફેસબુકમાં લોકો આવે દુકાનમાં ખરીદી કરવા, કઈક શરીરમાં, કઈક બ્લાઉઝમાં નાખી દે, કઈક ચણિયામાં નાખી દે, ગમે તે કઈને માલ ચોરી કરીને ભાગી જાય. એટલે કળિયુગનો જીવ બહુ બહુ બેકાર છે. તો ભગવાન પણ જોવે કે આને માણસનો અવતાર આપ્યો, પણ આને માણસના જેવા કર્મ કર્યા, આને પશુ જેવા કર્મ કર્યા છે, એટલે એને પશુનો જ હું અવતાર આપીશ, જનાવરનો. નિર્ણય આપણે કરવાનો છે કે શેનો અવતાર લેવો છે, માણસનો કે જનાવરનો. મનુષ્યનો તૈયારી કરી નાખી છે કે આપણે નીચેની યોનિમાં જવાની તૈયારી કરી રહ્યા છે સંસારના જીવો. કારણ કે એના કર્મ જ એવા છે કે એને સત્સંગમાં, એને ભજનમાં, ભગવાનમાં એને કોઈ રુચિ નથી. એનું ભજન શું કામ કરવું જોઈએ? અને જેવો એ પગ મૂક્યો અહલ્યાના મસ્તક ઉપર, અહલ્યા એકદમ સુંદર સ્ત્રી બની ગઈ. અહલ્યા એટલી સુંદર સ્ત્રી બની ગઈ કે અહલ્યા છે ને પ્રાર્થના કરે છે, પર સદ પદ પાવન
શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી. અહલ્યા કહે છે કે હે પ્રભુ, તમારા ચરણ આજે મારા મસ્તક ઉપર પડ્યા છે. આજે હું ધન્ય ભાગ થઈ ગઈ છું કે સંસારના કેટલાય જીવો છે ને આ સંસારમાં ભટકતા રહે છે, પણ એને તમારી કૃપા પ્રાપ્ત નથી થતી. પણ આજે તમારી કૃપા મને પ્રાપ્ત થઈ છે. કેમ થઈ ખબર છે? મારા ધણી મારા પતિદેવની કૃપાથી થઈ છે. અને મારા પતિની કેમ કૃપા થઈ? કારણ કે મારા પતિ 24 કલાક તમારું ભજન કરતા, તમારું નામ લેતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મારા પતિદેવ રોજ તમારું સ્મરણ કરતા, નામ લેતા. અને આજે એમની કૃપાથી આજે તમારા દર્શન થયા છે. એ અહલ્યા બીજી ચોપાઈમાં કહે છે કે હું તો જન્મથી અપવિત્ર છું, પણ તમે કેવા છો પ્રભુ? પ્રભુ જગ પાવન, મેં નારી અપાવન, પ્રભુ જગ પાવન. શું કે છે કે મેં નારી અપાવન? હે પ્રભુ, નારી જન્મથી અપાવન છે, પણ તમે કેવા છો? પ્રભુ જગ પાવન. તમે તો પૂરા જગતને પવિત્ર કરવા વાળા છો. એટલા માટે તમે મારી પર કૃપા કરી. બહુ બહુ ધન્યવાદ. અને એવી સ્તુતિ કરીને એ અહલ્યા જ્યાં એના પતિ હતા ને એ ધામમાં પહોંચી ગઈ, ભગવાનના ઘરે. શાસ્ત્ર કહે છે કે જે પત્ની પોતાના પતિની સાથે ત્યારે પણ ઘરની અંદર ઝઘડા કંકાસ કર્યા વગર જે પણ મળે એમાં જીવન સુખીથી નિર્વાહ કરે છે ને, એ પત્ની ભગવાનના ધામમાં પણ એ પતિ અને પત્ની બંને જણા સાથે ત્યાં વાસ કરે છે, ત્યાં રહે છે. આવું શાસ્ત્ર કહે છે. એટલા માટે જીવન એવું સારું અને પવિત્ર જીવવું જોઈએ. આવી રીતે પત્ની વાતો કરી જ્યારે કે હે પતિદેવ, એટલા માટે છે ને કે હું બધું છોડીને હું જતી રહીશ પહેલા બલિદાન દેવા માટે. મને જ તેની પાસે મોકલો. હવે મારે કરવાનું એ શું છે? સગળા પદાર્થોને ભોગવી દીધા છે હે સ્વામી. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધી વસ્તુ મેં ભોગવી દીધી છે. હવે મારા જીવનમાં કાંઈ બાકી રહ્યું નથી, એટલે કે હું મારા પ્રાણ આપી દઈશ. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પતિદેવ કદાચ એની પત્ની મરી જાય તો પતિ બીજા લગ્ન કરી શકે છે. આવું વેદોમાં લખેલું છે, નીતિ શાસ્ત્રમાં, વેદોમાં લખેલું છે કે કોઈની પત્ની મરી જાય અને પતિ વિધુર હોય તો એ બીજા લગ્ન, બીજા મેરેજ કરી શકે છે. પણ વેદોમાં એ પણ લખેલું છે, આજે પણ એવું નથી, આજે પણ એ લખેલું છે કે કોઈ સ્ત્રી વિધવા બની જાય, એના પતિ મરી જાય, એ બીજા લગ્ન જીવનમાં ક્યારે ન કરી શકે. ક્યારે કોઈ પણ પુરુષની સાથે વાત ન કરી શકે, કોઈની સાથે સંબંધ ન બનાવી શકે, કોઈ પણ કાર્ય ન કરી શકે. આવું વેદોમાં લખેલું છે. જો એ સ્ત્રીને સદગતિ તરફ આગળ વધવું હોય તો. અહીંયા પોતે જ કહે છે કે બીજા લગ્ન કરવામાં એ અધર્મ નથી, અને સ્ત્રી માટે સૌથી મોટો અધર્મ છે. આ મહાભારતમાં લખેલું છે અને એ તમારી સામે લઈને બેઠો છે. એક ચક્ર જંગલની અંદર આજે કથા થઈ છે, એની વાત ચાલી રહી છે. એ બ્રાહ્મણની પત્નીએ જ્યારે આવું કીધું ને, ત્યારે પતિદેવના આંખમાંથી આંસુ આવી ગયા કે આવી પત્ની મને મળી છે કે હંમેશા કોઈ પણ કાર્યમાં મારાથી આગળ છે. ધર્મમાં, દુઃખમાં, કષ્ટમાં, કોઈ પણ કાર્યમાં મારાથી આગળ છે. હે પ્રભુ, આવી પત્ની બધાને આપો
કે એનું જીવન ઉજળું બને, સુંદર બને, પવિત્ર બને. અને કરે છે. નાની દીકરી હતી 10 વર્ષની, અને 10 વર્ષની દીકરી શું કે છે એ જુઓ. કેવા સંસ્કારે માતા પિતાએ આપ્યા છે, ત્યારે આ દીકરી વાત કરે છે. દીકરી કહે છે કે લોકો સંતાન એટલા માટે ઈચ્છે છે, લોકો સંતાન એટલા માટે પ્રાપ્ત લાવે છે કે દુઃખમાંથી તેને બચાવે. આ સમય આવી ગયો છે, એનો સદુપયોગ તમે કરી લો. હે માતા, હે પિતા, હવે એક કામ હું આવીશ અને હું જઈશ રાક્ષસ પાસે કે તમે મને ખાઈ લો. દીકરી કહે છે કે આજે શાસ્ત્રમાં લખેલું છે, નીતિ શાસ્ત્રમાં, કે લોકો સંતાનની પ્રાપ્તિ એટલા માટે કરે છે કે ઘડપણમાં કે કોઈ પણ દુઃખમાં એનો ઉદ્ધાર કરે. આજે માતા પિતા પણ મરી જાય છે ને, જો એની દુર્ગતિ થાય ને, તો દીકરો છે ને એની સદગતિ કરે. એટલા માટે લોકો સંતાનની પ્રાપ્તિ કરે છે. અને ત્યાં સુધી પણ લખ્યું છે કે જો કોઈને સંતાન નથી થતા આ જીવનની અંદર, તો સમજી લેવું જોઈએ કે બહુ જ મોટો પાપી જીવાત્મા છે. એટલા માટે એને સંતાન નથી થતા. બાળકો, દીકરો હોય કે દીકરી, કોઈ ન થાય. આ બધા વેદોમાં બધી વસ્તુઓ લખેલી છે. અને શા માટે આ બધી વસ્તુઓ થાય છે એનું પણ એકદમ ડિટેલમાં બધી વસ્તુઓ લખેલી છે, કે આ વ્યક્તિને આ દુઃખ છે, આ વ્યક્તિને આ દુઃખ છે, શા કારણે થયું એનું પણ ત્યાં આગળ વસ્તુ લખી છે. અને એનું નિદાન પણ લખેલું છે કે શું કરવાથી આ પાપમાંથી જીવ મુક્ત થશે. પણ હવે બધી વસ્તુ આપણે વાંચવા જઈએ એના કરતા બધી વસ્તુનો સાર એક જ છે. જેવી રીતે આપણે પેલે નથી કહેતા કે શરદી હૈ, ખાંસી હૈ, હા ભાઈ હા, એડવર્ટાઇઝમાં કહે છે ને, તો કે વિક્સ એક્શન 500 ले लो, સभी ચીજો કા એક ही तरीका. એવી રીતે આપણે બધા પ્રકારના દુઃખ છે પણ એનો એક જ રસ્તો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનનું નામ જ એક એવું છે કે બધા રોગમાંથી, બધા દુઃખોમાંથી નીકાળવા વાળું છે. આ જ એક ઔષધિ છે. હરિનામ ઔષધિ લવ તુમી માગી. હરિનામ એટલે કે ભગવાનનું નામ રૂપી ઔષધિ તમે માંગીને લઈ લો અને આ દુઃખમાંથી મુક્ત થઈ જાઓ. તો આવી રીતે એક દીકરી કે છે કે દીકરીનું શું કર્તવ્ય છે કે પોતાના મા બાપને જે કષ્ટ હોય, જે દુઃખ હોય એમાંથી ઉગારે. એ જ સાચી દીકરી છે. આ મહાભારતમાં નાનો દીકરો બી હતો. એ નાનો દીકરો મને છે ને જવા દો, હું છે ને એક ઘાસનું તણખલું લઈને એને મારી નાખીશ. અને જયારે આવી વાતો ઘરની અંદર કરી રહ્યા હતા ત્યારે કુંતી મહારાણી એ જગ્યા પર ગયા અને કીધું કે તમારે શું દુઃખ છે, મને ખાલી કહો તો ખરા. ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે આજે અમારા ઘરમાંથી એક જણનો બલિ આપવાની છે. પતિ કહે છે કે હું જાઉં છું, પત્ની કહે છે હું જાઉં છું, નાની દીકરી કહે છે કે હું જાઉં ઓલા રાક્ષસ પાસે. એટલે આ નિર્ણય ચાલી રહ્યો છે કે કોણ જાય, પણ મારી ઈચ્છા છે કે હું જાઉં. ત્યારે કુંતીજી કહે છે કે તમારે કોઈને જવાનું નથી, મારો દીકરો જશે ભીમ. કોઈને નથી જવાનું, તમે ચિંતા મત કરો. કારણ કે આજે એ ઋણ ચૂકવવાનો દિવસ આવી ગયો છે. અમે તમારા ઘરમાં રહીએ છીએ, તમારું ખાઈએ છીએ. આજે તમારી કેટલી બધી કૃપા છે અમારી ઉપર, એ ઋણ ચૂકવવાનો સમય આજે આવી ગયો. અને જ્યારે ખરો સમય આવે ને એટલે ઋણ ચૂકતે કરી દેવું જોઈએ, જો આપણામાં તાકાત હોય તો. ને કે એમ થાય કે કાલે કરશું, કાલે કરશું, કાલે કરશું. ભગવાનનું, શાસ્ત્રનું અને ગુરુનું ઋણ જીવનમાં ક્યારે ચૂકતે થતું નથી. આ જાણી લેજો. જન્મો જન્માંતરથી આપણે ભટકીએ છીએ, પણ જો ભગવાને શાસ્ત્ર ન આપ્યા હોત તો આપણે ભટકતા હોત હજી આ જગતની અંદર. પણ શાસ્ત્ર આપ્યા એટલે તો આપણે આવી બધી કથાઓ કરીએ છીએ. અને કથાઓ સાંભળીને જ આપણું જીવન પરિવર્તન બની શકે. બીજી કોઈ વસ્તુ કઈ પિક્ચરોના ગીતો કે ડાયલોગ સાંભળવાથી થશે? ક્યારેય નહીં થાય. ઉલટાના ફસાશું વધારે દલદલની અંદર. દીકરી કે છે, દીકરો કે છે, પણ
કુંતી મહારાણી કહે છે કે મારો દીકરો ભીમ છે ને એ તમને બધા દુઃખમાંથી ઉગારશે, મારો દીકરો જશે રાક્ષસની પાસે. ત્યારે એ બ્રાહ્મણ દેવતા કહે છે કે ના ના, ક્યારે નહીં. શાસ્ત્રમાં એ લખેલું છે કે આપણા જે અતિથિ મહેમાન હોય અને ઈ જ્યારે આવી રીતના બલિદાન આપે ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, કારણ કે હું ધર્મમાં લાગેલો છું. હવે જે ધર્મમાં લાગેલો હોય એને જ ખબર પડે કે ધર્મ શું છે ને અધર્મ શું છે. ન કે પશુની જેમ લોકો જીવે છે, બસ 2 ટાઈમ ખાવા મળે છે, બીજું શું જોવે. શાક માર્કેટમાં જાય, રીંગણા લાવે ને બટાકા લાવે, સમારી સંભાળીને ખાય વગાડી વગાડી, બસ. બીજું કઈ નવું કઈ કર્યું? કઈ નહીં. બસ આખો દાડી વાતો એક જ આખો દિવસ કરે, વરસાદ આવતો નથી. પણ પાપ કેટલા ભરાય છે કોઈ પૂછે છે કે પાપ એક માણસ પાપ કરે છે અને એક માણસનું પાપ છે ને આ ધરતીમાંથી સહન થતું નથી. એટલે કેટલી ઊંડી લાઈ થઈ ગઈ. જો બેહાય છે. આપણા વડવાઓ આપણા દાદાઓ કહેતા કે એક દિવસ એવો આવશે ને આ જમીન છે ને તાંબાની જેમ તપવા માંડશે અને કોઈને સહન નહીં થાય. એટલું પાપ આ જગતની અંદર વધશે. એટલા માટે ભગવાનની પ્રકૃતિ છે ને જીવને સીધા કરવા માટે કષ્ટ આપશે, દુઃખ આપશે, પણ તોય માણસ 2 કાળા માથાનો માનવી એવો છે ને એ સુધરે એમ નથી. જનાવર સુધરી જાય પણ માણસ ન સુધરે, એટલું સમજી લેજો. આજે એક માણસ થી ડરે છે. એક માણસ છે ને માણસ થી ડરે, એટલે ઘરમાં તાળા કેમ મારે છે? ગેટમાં તાળું મારે, ઘરમાં તાળું મારે, તિજોરીમાં તાળું મારે, ગાડીમાં તાળું મારે. બોલો, કોઈ કૂતરાથી ડર લાગે છે? ગાય ભેંસ થી ડર લાગે? કૂતરાથી કે ગાય ભેંસ થી કે જનાવર થી ડર લાગે છે? કોનાથી ડર લાગે છે? આજથી 100 વર્ષ પહેલા કોઈ તાળા નહોતા. 100 વર્ષ 200 વર્ષ પહેલા તો ગોદરેજ કંપની હવે ચાલુ કર્યા. સમજણ પડી? પેલા નહોતા તાળા. એ તો હવે કાળા માથાના માનવી એવા મળ્યા. બસ કોઈનું ઘર ખુલ્લું ભાળે એટલે સીધું ધાડ પાડી દે. કારણ કે એ તો બધા ટેરેસ ઉપર ઊંઘ્યા હોય, નીચે બધું સાફ ઉનાળામાં. પણ પેલા આવું નતું. પેલા બધાના કોઈના ઘરમાં દરવાજા જ નહોતા. કોઈને ઘરમાં દરવાજા નહોતા. સુખ, શાંતિ અને પવિત્ર જીવન લોકો જીવવા વાળા હતા. આપણા દાદાઓ બાપ દાદાઓ વાતો કરતા તમને ખબર હોય તો ક્યારેક સાંભળી છે? કોઈને સમય જ નથી બેસવાનું. સાંભળવી જોઈએ કે પેલાનું જીવન કેટલું સારું અને પવિત્ર હતું. ભલે મોટર ગાડીઓ નથી, ભલે મોબાઈલ નહોતા, ભલે લાઈટ નહોતું, પણ લોકોનું જીવનમાં એટલો આનંદ આવતો ને જીવવામાં. સમય રહેતો, લોકોની પાસે સમય રહેતો ને અત્યારે કોઈની પાસે સમય જ નથી. મારી પાસે સમય જ નથી. જલ્દી બોલો, જે બોલવું એ બોલો, જે બકવું એ બકો. આવું લોકો બોલે ફોનમાં. પછી કોઈ કહે ને કે ભાઈ જે બકવું એ બકો, મારે તો ટેમ જ નથી, મારે તો મરવાનો ટેમ નથી, મારે તો આટલા બધા કામ એટલા બધા પડ્યા છે ને આટલા બધા ઓર્ડરો આવ્યા છે, મારે તો મરવાનો ટાઈમ નથી અને આટલા બધા ઓર્ડરો આવી ગયા છે. આવો એટલે જીવન લોકોએ પોતાનું જ નરક જેવું જીવન બનાવી દીધું છે. કોઈ માણસ એવો વિચાર કરતો નથી કે મારા જીવનમાં હવે જીવન બહુ ઓછું વધ્યું છે, હું મોતની ઘડી, મોતની નજીક રહીએ છીએ. પાછા નજીક જ, શમશાનની નજીક જ, એકદમ નજીક છે. બહાર ખાલી ઉપાડી લઈ જવાના છે બસ. પણ એક કહેવાનો તાત્પર્ય એ છે કે શમશાનથી નજીક તો આવી ગયા, પણ હવે મોતની નજીક પણ આવી ગયા છે, એટલું સમજી લેજો. એટલે જ્યારે મોત આવે એના પહેલા નામથી થશે, ભગવાનની સેવાથી થશે. જેટલું તમે ભગવાનનું કાર્ય કરો છો તમારે ચોપડે લખાય છે એકાઉન્ટમાં કે આને આટલું કાર્ય કર્યું છે. એ બ્રાહ્મણ કે છે, તમે જુઓ એક વાત, આજે તમે એક કથાની અંદર પોઈન્ટ, મેં તમને આ કથા કેમ વધારી નથી એ સમજવા માટે કે એક વ્યક્તિ જે બોલે છે એનું આચરણ, એનો વ્યવહાર, એનો સ્વભાવ તમે જુઓ કે બીજાને સુખી કરવાની માટે કોશિશ કરે છે. અને કળિયુગનો જીવો બસ હું આમાંથી કેમ છટકી જાઉં. કોઈ બીને કીધું હોય કે તમે મંદિરે કેમ નથી આવ્યા, એટલે તરત એ બાનું કાઢશે કે હું થાકી ગયો તો, કે આમ કર્યું આમ કર્યું. હકીકતમાં કાંઈ હોય પણ બાનું લોકો તરત કાઢી નાખે. આ તો થાક લાગ્યો તો આજે આમ થયું હતું. છટકી જવાના કામ લોકો પહેલા કરે. બારી પહેલેથી રાખે, ફોન આવે એના પહેલા બારી રાખે.
કે આમાંથી કેવી રીતે નીકળવું, છટક મારી બેઠા. બ્રાહ્મણ દેવતા કે છે, જે એના ઘરમાં રહેતા હતા ને બ્રાહ્મણ દેવતા કે છે, અતિથિ દેવો ભવ, તમે અમારા મહેમાન છો, અને મહેમાન જો જાય અને મરી જાય, બલિ થઈ જાય ને, તો શાસ્ત્રમાં એ લખ્યું છે કે જે મોકલે ને એને પાપ લાગે, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અને હું મરી જઈશ તો મને તો પાપ લાગશે કે ચલો હું મરી ગયો તો હું આત્મહત્યા કરી, પણ મેં આત્મહત્યા કરી, હું ડરને મારે જાઉં છું, એટલે મને કઈ પાપ લાગવાનું, એટલા માટે હું જ જઈશ. પણ તો એ ભીમ આવ્યો અને ભીમ કે છે તમે ચિંતા ન કરો, લાવો પેલા બળદગાડા. અને જેવા બળદગાડા લઈ જાય, ઓલા પાડા લઈ જાય, અને પોતે છે ને એ રાક્ષસ પાસે જાય, અને રાક્ષસની પાસે જાય એટલે રાક્ષસને અવાજ આવ્યો કે કોઈ આવે છે, આજનો ખોરાક આવી ગયો. પણ ભીમ શું કરે છે, બધું રાંધેલું હતું ને બળદગાડામાં, એ બધું ખાતો ખાતો આવે છે, બિંદાસ આખો બળદગાડામાં જે બધું ખાય. એ કે આને છે ને આની કે આને કે યમના દરબારે જ આવું છે કે શું, આજે મારું બધું ખાઈ રહ્યો છે. બોલો રાક્ષસ ઉભો થયો બકાસુર, કે આને છે ને આજે હું યમના દરબારે પહોંચાડી દઈશ. અને ભીમ છે ને ત્યાં જાય છે, તો ઓલો રાક્ષસ છે ને ઝાડને મૂળમાંથી ઉખાડી દીધું. મોટું આપણે વડલાનું ઝાડ હોય ને ગામમાં, એ કોઈ ઉખાડી શકે? એક ખાલી એક ટેબલ ઉપાડવું હોય ને તો ઓ બાઈ કમર તૂટી ગઈ, ખાલી એક ટેબલ ઉપાડવું હોય તો માણસને. પણ અહીંયા તો એ રાક્ષસે આખું ઝાડ ઉપાડી દીધું. એટલા મોટા મોટા રાક્ષસો હતા. આપણે કોઈ બીને ફૂલ આપવું હોય તો નથી આપતા, ખાલી એક ફૂલ. તો પેલાના રાક્ષસો ખાલી આમ ઝાડનું ઝાડ જ ઉપાડીને આપી દેતા, એટલા મોટા મોટા રાક્ષસો હતા. રાક્ષસે ઝાડ ઉખાડીને ભીમ ઉપર માર્યો, તો ભીમે બીજા 2-4 ઝાડ ઉપાડીને માર્યા, અને એક જ મુક્કો માર્યો, ત્યાં લોહીની ધારા વહેવા લાગી. ને ઓલો બકાસુર નામનો રાક્ષસ હતો તરત ધરાશાયી થઈ ગયો. અને અવાજ આવે, ભૂકંપ આવે એટલે કેમ 10:30 આપણે બહાર આવી ગયા હતા, એમ અવાજ જોરથી આવે તો બધા ઘરમાંથી બહાર આવી ગયા. એના બધા અસુરો કે શું થયું, ભૂકંપ આવ્યો, શું થયું? આ તો મોટો ભૂકંપ આવ્યો, ઓલો રાક્ષસ પડેલો, રાક્ષસ મરેલો પડ્યો. તો બધા લોકો કાંપવા લાગ્યા, કોને માર્યો, કોરી માર્યો? આ વ્યક્તિ ઉભો છે એને માર્યો. આમ થર 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 હાથ કાપતા કાપતા, જેમ આપણે ટિકિટ વગર રેલવે સ્ટેશને કેમ પકડાઈ જાય, એમ આમ થર 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 આખું ફેમિલી કાપે છે કે અમને છોડી દો, અમને છોડી દો, અમે નહીં કર્યું. જો તમારે સહી સલામતી રહેવું હોય ને તો આ ગામ છોડીને જતા રહો, જંગલ છોડીને, અને ક્યાંય આવું કામ કરતા નહીં. અને તમારો રિપોર્ટ જો ક્યાંય થોડો મળ્યો છે ને તો આખો ફેમિલી છે ને રેશન કાર્ડ માંથી નામ નીકળી જશે. આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં નામ રાખવું હોય ને તો સારું જીવન જીવજો. સુધારી દીધા રાક્ષસોને, ભગવાનના ભક્તો હોય ને બધાને સુધારી દીધા. અને પછી ઘરે આયા ને તો પેલો જો ડેડ બોડી જે હતી ને પેલા રાક્ષસની, એ શમશાનના ગેટ આગળ નો નાખી, પણ ગામના બોર્ડર ઉપર મૂકી દીધી. અને બધા લોકો ખુશ ખુશ થઈ ગયા કે આને માર્યો કોણે, કેટલાય વર્ષોથી આ લોહી પીતો તો માર્યો કોણે? ઈ કે કોઈ અતિથિ આવ્યો તો એને મારીને જતો રહ્યો. આવું આ ચરિત્ર મહાભારતમાં આવે છે. વનમાં જયારે 12 વર્ષ માટે ગયા હતા ને એની અંદર આ ઘટના આવે છે. તો આ ઘટનાથી આપણને જીવનમાં બહુ બધું શીખવા મળે છે કે હંમેશા આપણા ઉપર જો કોઈ અપકાર કરે ને, અપકારનો અર્થ છે કે આપણું કોઈ ખરાબ ઈચ્છે છે ને એને પણ આપણે ઉપકાર કરવો જોઈએ, એની ઉપર પણ દયા કરવી જોઈએ. અને જો કોઈ ઉપકાર કરતું હોય ને તો એનું ઋણ તો જીવનમાં ક્યારે ચૂકતે ન કરી શકે, એનું ડબલ આપણે એનું હિત કરવું જોઈએ. બસ આટલું આપણે જીવનમાં શીખી ગયા ને આપણું જીવન સફળ થઈ જશે, ધન્ય થઈ જશે, તરી જશે આ જીવન. પણ જો આટલું બધું સાંભળ્યા છતાં પણ, આટલું ભજન કર્યા છતાં પણ જો આપણું જીવન પરિવર્તન નથી થતું તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબે એના જેવા દિવસો આવી જશે. કે તને આટલો સત્સંગ મળ્યો, સાધુ સંગ મળ્યો, ભગવાનના દર્શન મળ્યા, ભગવાનનું નામ મળ્યું, ભગવાનનો પ્રસાદ મળ્યો, ભગવાનના ધામ મળ્યા, બધું તને મળ્યું, અને તોય આનો તે સાચો લાભ ન ઉઠાવ્યો તો કર્યું શું તે? આવી ભગવાન માગશે. અત્યારે તો આપણે બધા જીવન જીવી રહેતા હોય, પાસે કદાચ પહોંચે, ભગવાન કે ભાઈ
શું લાવ્યા તમે? તમને માણસનો અવતાર આપ્યો, તમે શું કર્યું માણસના અવતારમાં? કાંઈ નહીં, બસ ઊંઘ્યા, નડ્યા બીજાને. બીજું શું કર્યું? આખો દિવસ શું કર્યું? ઊંઘ્યા. મોટી મોટી સિટીમાં તમે જુઓ, શનિવાર ને રવિવાર શું કરે ખબર છે? ઊંઘે. 1 વાગ્યા સુધી ઊંઘે ને ઊંઘે એટલે કુંભકર્ણની જેમ ઉભા થાય અને પછી થાળી પર બેસી જાય, તૈયાર થાળી પર. ફ્રીજ ખોલે, ડબ્બા ખોલે, ખાખરા કાઢે, શક્કરપારા, બધું પેટ ભરીને ખાય અને પાછા 2 વાગે હુઈ જાય. પાછા ખાવા માટે જ જીવતા હોય, બીજું કઈ. આવું જીવન છે ને? પણ આમાંથી કઈક સારું જીવન બનાવવું. વહેલા ઉઠો, વહેલા જાગીને ભગવાનનું નામ લો. અમારા દાદી જોઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. ઠીક છે, તો હવે આરતીનો લાભ લઈશું.